તો રાજ્યના ખરાબ રસ્તાઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યાના સમાચાર। કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી સાથે તેઓએ આ અંગે એક બેઠક યોજી છે। હોટેલ લીલા ખાતે રિવ્યુ બેઠક શરૂ થઈ ચૂકી છે। રાજ્યમાં જે ખરાબ રસ્તાઓ છે તેને લઈને બેઠક યોજવામાં આવી રહી છે, જેમાં બેઠકમાં માર્ગ મકાન વિભાગના તમામ અધિકારીઓ હાજર હોવાનું સામે આવ્યું છે। NHAIના અધિકારીઓ, પ્રોજેક્ટ ડિરેક્ટર્સ અને મુખ્ય કોન્ટ્રાક્ટર્સ પણ આ બેઠકમાં હાજર છે, જેમાં અમદાવાદ તેમજ વડોદરા સહિત મહત્વના હાઈવેઝને લઈને તેના કામને લઈને ચર્ચા કરવામાં આવશે। આ સિવાય નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે, ગ્રીનફિલ્ડ કોરિડોરના કામોની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। રાજ્યના ખરાબ રસ્તાઓ મામલે આ કાર્યવાહી હાથ ધરાશે, જેમાં આજે બેઠક યોજાઈ રહી છે। આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી પણ આ બેઠકમાં હાજર છે। આ અંગે વધુ માહિતી આપવા અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, ખૂબ જ મહત્વની આ બેઠક માનવામાં આવી રહી છે। લાગી રહ્યું છે કે આ બેઠક બાદ કદાચ હવે રાજ્યના જે રસ્તાઓ છે તેમાં સુધારો આવી શકે। નીતિન ગડકરી પણ આ બેઠકમાં સામેલ છે। જાણવા માંગીશું કોણ કોણ આ બેઠકમાં સામેલ છે અને આ બેઠક કેટલી મહત્વની રહેશે રાજ્ય માટે? રાજ્યમાં જે નેશનલ હાઈવે ના જે સંલગ્ન રોડ છે તેમની જે પરિસ્થિતિ છે તેને લઈ અને આ બેઠક છે તે યોજાઈ રહી છે। સામાન્ય રીતે આ પ્રકારની જ્યારે બેઠક હોય છે તો તેમાં મુખ્યમંત્રી હાજર નથી રહેતા, જે મંત્રીઓ અને સચિવો હાજર રહેતા હોય છે, પરંતુ આપ જુઓ કે છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી રાજ્યના રસ્તાઓ પર ભાર મૂકી રહ્યા છે અને અત્યારે જે બેઠકમાં જે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તો એમાં જો નેશનલ હાઈવેની આપણે વાત કરી લઈએ તો અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે, રાજકોટ જામનગર નેશનલ હાઈવે, પાલનપુર મિયાણા નેશનલ હાઈવે, રમાદેવ ભાવનગર નેશનલ હાઈવે, અમરેલી જેતપુર નેશનલ હાઈવે અને એમના જે કામ ચાલી રહ્યા છે, જે પેચવર્ક ચાલી રહ્યા છે તેની પણ ચર્ચા છે તે થવાની છે। પરિસ્થિતિ થોડીક એવી પણ સર્જાઈ છે, જે જોવા મળી રહ્યું છે કે જે નેશનલ હાઈવે છે, એક્સપ્રેસ વે છે અને જે ગ્રીનફિલ્ડ કોરિડોર છે તેના જે કામગીરી છે તેની ગતિ પણ ધીમી પડી છે અને આ અંગે અનેક રજૂઆતો હતી કેન્દ્ર સરકાર સમક્ષ પણ કરવામાં આવી હતી, જેને લઈને આ બેઠક છે તે થઈ રહી છે। બેઠકમાં જે પ્રેઝન્ટેશન છે તે પણ કરવામાં આવી રહ્યું છે, મુખ્ય સચિવ દ્વારા પ્રેઝન્ટેશન છે તે થઈ રહ્યું છે કે જેની અંદર વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી રહી છે। ખાસ કરીને પરિસ્થિતિ થોડીક એવી પણ છે કે જે નવા રસ્તા બનાવવામાં આવ્યા છે હાઈવે ઉપરના તે સમય પહેલાં જ તૂટી ગયા છે, ક્યાંક ને ક્યાંક પેચ લાગી ગયા છે, જૂના જ્યાં પેચીસ લગાવવામાં આવ્યા હતા ત્યાં ફરી ખાડા થઈ ચૂક્યા છે, કેટલાક જે વર્ક ઝોન છે તેમાં ખૂબ જ ધીમી ગતિથી કામ છે તે ચાલી રહ્યું છે। કેટલીક જગ્યા ઉપર જે ગુણવત્તા છે, ગુણવત્તા સાથે કોમ્પ્રોમાઇઝ થયો હોવાની પણ વાતો છે તે આવી રહી છે। ગ્રીનફિલ્ડ કોરિડોર કે જે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ સૌથી મહત્વના પ્રોજેક્ટો છે, ત્યાં જમીન અધિનિયમનને લઈને પણ જે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। તો આ જે તમામ મુદ્દાઓ છે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા છે તે કરવામાં આવી રહી છે અને તેનું એક જે નિરાકરણ આવે તે માટેના પ્રયાસ છે। કેમ કે જો રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યના હાઈવેનું સમારકામ થઈ જાય, ઠીક થઈ જાય, પરંતુ જો નેશનલ હાઈવે કે જે ગુજરાતને સંલગ્ન છે જો તે ઠીક નહીં થાય તો પરિસ્થિતિ જેસે થેની રહેશે અને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી દ્વારા એક સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે લોકોને જરૂરિયાતવાળા કોઈ પણ મુદ્દાઓ હશે તેની પર તાત્કાલિક એક્શન લેવામાં આવશે। તો જે રાજ્ય સંલગ્નિત જેટલા પણ રોડ રસ્તા છે તેને લઈ અને મુખ્યમંત્રીએ એક્શન લીધા છે, ત્યારે તેવા સમયમાં જે નેશનલ હાઈવે અને કહી શકાય કે રાજ્યની હદ અને કેન્દ્ર સરકારની હદ જ્યાં મળે છે ત્યાં પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને એ રસ્તાઓનું પણ ઝડપથી સમારકામ થાય તેને લઈને મહત્વપૂર્ણ આ બેઠક છે તે યોજાઈ રહી છે, પ્રેઝન્ટેશન છે તે ચાલી રહ્યું છે। બિલકુલ, આભાર કિંજલ। તો આ પ્રેઝન્ટેશન ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે। રાજ્યમાં જેટલા પણ લગતા હાઈવેઝ છે તેની પરિસ્થિતિને લઈને આ બેઠકમાં ચર્ચા કરાશે।